ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં વાત કરી લઈએ કે હાલ નવી ભરતીઓ આવી રહી છે. તમામ મિત્રોથી રિક્વેસ્ટ છે કે જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને ચેક કરી શકો છો. આવી જ એક મહત્વપૂર્ણ ઓફિશિયલ અપડેટ આવી છે ન્યૂઝપેપરની અંદર. આગળ વધીએ તો આ અપડેટ સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં નવા કોર્સ બાબત, જ્યાં સરકારી શાળાઓની અંદર 5000થી પણ વધારે સ્પોર્ટ શિક્ષકોની ભરતી થશે એ અપડેટ છે. સમજીએ ડિટેલમાં. ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજાનારી વર્ષ 2030ની કોમનવેલ્થ અને વર્ષ 2036ની કોમનવેલ્થ ગેમનો આતુરતાથી ઇંતજાર છે. બંને વૈશ્વિક ગેમ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બંને ગેમ્સ માટે ગુજરાતના યુવા રમતવીરો તૈયાર થઈ શકે એ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 5000થી વધારે સ્પોર્ટ શિક્ષકો ખેલ સહાયક ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા 300થી વધારે સંખ્યા ધરાવતી સ્કૂલોની અંદર 450 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ બોર્ડ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ₹21,000ના ફિક્સ માસિક મહેનતાણાથી કરાર આધારિત ખેલ સહાયક ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલા અભિરુચિ કસોટીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા જ માત્ર 1700 જેટલી હતી, જેમાં 1386ની પસંદગી થઈ હતી, જેની સામે 5000થી વધારે જગ્યાઓ ભરવાનું આયોજન કરાયું હતું. તો દોસ્તો, હાલ હજી પણ જગ્યાઓ ખાલી છે. આગામી સમયની અંદર કોમનવેલ્થ ગેમની જે તૈયારીઓ ચાલી છે તેને ધ્યાનમાં લઈને આ જે જગ્યાઓ બાકી છે તે શોર્ટ સમયમાં ભરાશે એવી આશા રાખીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરો. આવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જોઈન કરી લો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.